ન ઘરનો ન ઘાટનો। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘણા સમય પહેલા એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। ખેડૂત વૃદ્ધ હતો અને તેની પત્ની સુંદર અને યુવાન હતી। ખેડૂતની પત્નીને હંમેશા લાગતું હતું કે તેના લગ્ન કોઈ વૃદ્ધ સાથે થયા છે। આ વિશે વિચારીને તે હંમેશા ઉદાસ રહેતી। એક દિવસ તે ગામમાં ક્યાંકથી એક ઠગ આવ્યો અને જ્યારે તેણે ખેડૂતની પત્નીને જોઈ ત્યારે તે સમજી ગયો કે આ સ્ત્રી તેના પતિથી ખુશ નથી। છેતરપિંડી કરનાર ખેડૂતની પત્ની પાસે આવ્યો અને કહ્યું, સુંદર, તમે એકદમ સુંદર છો। હું તારા પ્રેમમાં પડી ગયો છું અને તારી સાથે મારું જીવન વિતાવવા માંગુ છું। તમે મારી સાથે મારા ઘરે આવશો? ખેડૂતની પત્ની ઠગની વાતમાં પડી ગઈ અને તેના પતિને છોડીને તેની સાથે જવા તૈયાર થઈ ગઈ। બંનેએ ભાગવાનો સમય નક્કી કર્યો। છેતરપિંડી કરનારે કહ્યું, તારો પતિ વૃદ્ધ થઈ ગયો છે, તે પૈસાનું શું કરશે? તમારે ઘરે રાખેલા પૈસા અને ઘરેણાં પણ તમારી સાથે રાખવા જોઈએ, તે ભવિષ્યમાં અમને ખૂબ જ ઉપયોગી થશે। મહિલા પહેલાથી જ ઠગ સાથે સંમત હતી અને તેની સૂચના મુજબ તેણે ઘરમાં રાખેલા પૈસા અને ઘરેણાં પોતાની પાસે જ રાખ્યા હતા। રાત્રે જ્યારે તેનો પતિ અને આખું ગામ સૂઈ રહ્યું હતું ત્યારે તે ઠગ સાથે ઘરેથી ભાગી ગઈ હતી। સવારે તેઓ ગામથી દૂર ગયા ત્યારે રસ્તામાં એક મોટી નદી મળી। છેતરપિંડી કરનારે વિચાર્યું, કોઈક રીતે હું તેના પૈસા લઈ જઈશ અને તેને અહીં છોડી દઈશ। આ મહિલા પહેલેથી જ આધેડ છે। જો મારી પાસે પૈસા હશે તો મને ઘણી સુંદર યુવતીઓ મળશે। નદીને જોઈને ઠગ બોલ્યો, પ્રિય, આપણે આટલા પૈસાથી નદી પાર કરી શકતા નથી। પહેલા હું આ પૈસાને નદી પાર કરીને સુરક્ષિત જગ્યાએ રાખીશ, પછી હું તમને પણ નદી પાર કરાવીશ। ખેડૂતની પત્ની ઠગની વાતથી પ્રભાવિત થઈ ગઈ હતી। આ વખતે પણ તેણે કંઈ પણ વિચાર્યા વિના ઠગને પૈસાનું બંડલ આપ્યું અને તેના આવવાની રાહ જોતી ત્યાં જ બેસી ગઈ। ઘણો સમય વીતી ગયો પણ ઠગ પાછો ન આવ્યો। હવે ખેડૂતની પત્નીને આખો મામલો સમજાયો અને નદી કિનારે બેસીને પોતાનું સર્વસ્વ ગુમાવવાના દુઃખથી રડવા લાગી। તે જ સમયે એક શિયાળ તેના મોંમાં માંસનો ટુકડો લઈને સ્ત્રીની સામેથી પસાર થયો। શિયાળે નદીમાં એક મોટી માછલી જોઈ। શિયાળ માછલી પકડવા માટે તેના પર ત્રાટક્યું। માછલી કૂદી પડી અને શિયાળના મોંમાં રાખેલો માંસનો ટુકડો નદીમાં પડ્યો અને જોરદાર પ્રવાહમાં વહી ગયો। આ જોઈ ખેડૂતની પત્નીએ શિયાળને કહ્યું, અરે, તમારી મૂર્ખતાને લીધે તમે માંસ અને માછલી બંને ગુમાવ્યા। ખેડૂતની પત્નીની વાત સાંભળીને શિયાળે જવાબ આપ્યો, મૂર્ખ, તું મારા કરતાં પણ વધુ મૂર્ખ છે કે તેમ તારા પ્રેમી માટે તારા પતિને છોડી દીધો અને તેને તારી સંપત્તિ લઈ તને છોડી દીધો। તમે ઘરના છો, ઘાટના નથી। બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે ક્યારેય પણ આપણા પ્રિયજનો સાથે નાની નાની બાબતોમાં દગો ન કરવો જોઈએ, નહીં તો આપણી પાસે કશું જ બાકી રહેશે નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।